શું કે ભાઈબંધ, ગુડ મોર્નિંગ. આપણે હાલ એસટી મોટર લેન્ડ એટલે કે મારી ઓફિસે, અને આજે તમારા માટે હું લઈને આવ્યો છું પ્રીમિયમ કેટેગરીમાં એક થોડી સારી ગાડી. ભાઈ આપણે જઈશું, ગાડી જોઈશું, ચા બની ગઈ છે, ચા પીશું અને પછી ગાડી બતાવશું તમને. ચાની વાત આવી એટલે એક મસવરો મને યાદ આવે ભાઈ તમારા માટે, તો તમને એક મસવરો કહી દઉં છું હું, ધ્યાનથી થોડો સાંભળજો. थके हारे लोगों में भी जान आ जाती है जब सफर में चाय की दुकान आ जाती है. वाह वाह तो करो भाई, सब्सक्राइब कर देજો. વિડીયો બતાવું છું તમને આગળ જઈને. ભાઈ રામુ આવી ગયો છે ભાઈ આપણો ચા લઈ. થેન્ક યુ. પહોંચી ગયા છીએ ભાઈ ગાડી જોડે. ગાડી બહુ જ સરસ કન્ડિશનમાં દેખાઈ રહી છે. ગાડીના નંબરની ચર્ચા કરીએ તો 7 દુના 14 ને 10 5નું ટોટલ થાય, એટલે 4 ને 2 6નું ટોટલ થાય. ભાઈ લકી નંબર બેસતો હોય, ગાડી લઈ લેજો. કન્ડિશન બહુ જ મસ્ત દેખાઈ રહી છે. કોઈ બી જગ્યાએ સ્ક્રેચ વ્રેચ છે નહીં ગાડીની અંદર. ઓરિજિનલ કન્ડિશનની અંદર ગાડી છે. ટાયરોની કન્ડિશન બહુ જ સરસ દેખાઈ રહી છે. વોક્સવેગનની ગાડી છે, 15ના મોડલની અંદર આવશે. ટાયરો તો નવા પડીકા પેક હોય એવું જ લાગી રહ્યું છે ભાઈ. ખરેખર બહુ સરસ કન્ડિશનની અંદર. મેકવેલ બેકવેલ એકદમ કટમાં ગાડી છે. પ્રોપરલી ગાડીનો જેવો કટ હોવો જોઈએ ને એવો જ કટ અત્યારે હાલ મને ગાડીનો દેખાઈ રહ્યો છે ભાઈ. બહારથી આપણે ગાડી જોઈ લીધી છે, અંદર જઈને હવે થોડી ચર્ચા કરી લઈએ. તો એના માટે સૌથી પહેલાં દર્શન કરશું ચાવીના. ચાવી કંઈક આ રીતે દેખાઈ રહી છે આપણને. બટન દબાવીશું, અવાજ આવે છે ભાઈ. ખોલી નાખીએ દરવાજો. અરે વાહ, દરવાજાની કન્ડિશન તો લાજવાબ છે ભાઈ. ગજબ કન્ડિશન, જાણે નવી ગાડી હોય ને એવી કન્ડિશન છે. 4 પાવર વિન્ડોની સ્વિચો તમને અહીંયાથી અવેલેબલ એટલે કે મળી જ જશે. સેન્ટ્રલ લોક કરવા માટે બટન મળશે. મિરર એડજસ્ટેબલ મળી જશે. ઇન્ટિરિયરની કન્ડિશન ખરેખર બહુ જ મસ્ત દેખાઈ રહી છે. ગાડી જ્યારે નવી હોય ને એવું દેખાઈ રહ્યું છે. લેટેસ્ટ સ્ટેરિંગની અંદર ગાડી છે. સ્વિફ્ટ ટાઈપનું થોડું કટ સ્ટેરિંગ આવશે આની અંદર. સ્ટેરિંગ ઉપર કંટ્રોલ બી અવેલેબલ છે, મળી જશે તમને. બાકી ગાડીની સીટોની કન્ડિશન ખરેખર બહુ જ મસ્ત મને દેખાઈ રહી છે. આપણે એકવાર ગાડીની અંદર બેસીશું અને ગાડીની થોડી ચર્ચા કરીશું. અહીંયાથી તમને હેડલેમ્પ ચાલુ અને બંધ કરવા માટે એક સ્વિચ મળી જશે. સ્ટેરિંગ ઉપર આ રીતે કંટ્રોલ આપેલા છે. બંને બાજુ વોક્સવેગનનો આટલો સરસ એવો સિમ્બોલ દેખાઈ રહ્યો છે. સ્ટેરિંગની ગ્રીપ ઉપર કોઈ જગ્યાએ ઘસારો મને દેખાતો નહીં. ગાડી મેન્યુઅલ મોડની અંદર છે. ગેર બી એકદમ પ્રોપર કન્ડિશનની અંદર છે. કોઈ બી જગ્યાએ ઘસારો છે નહીં. કંપનીનું તમને ટેપ મળી જશે. અંદરથી ઓટો ક્લાઇમેટ એસી છે એ બી મળી જશે. ઇન્ટિરિયર બહુ જ સારી કન્ડિશનમાં, એસી બી બહુ જ સારી કન્ડિશનની અંદર છે. ગાડી હવે આપણે પાછળથી જોઈશું એકવાર. પાછળથી ગાડીની કન્ડિશન કંઈક આ રીતે દેખાઈ રહી છે આપણને. બહુ જ સરસ છે ભાઈ. એકદમ નવી પડીકા પેક સીટો છે. તમારા કોઈ જાતનો ખર્ચો મને અત્યારે હાલ લાગતો નહીં ગાડીની અંદર. ખરેખર બહુ મસ્ત ઇન્ટિરિયર તો બહુ જ મસ્ત છે ભાઈ. એક્સ્ટ્રા ઓર્ડિનરી સારું કહી શકાય એવું ઇન્ટિરિયર છે અત્યારે હાલ આપણને દેખાઈ રહ્યું છે. મને જે પ્રમાણે દેખાઈ રહ્યું છે એ પ્રમાણે હું તમને બતાવીશ ભાઈ. ખરેખર ગાડીની અંદર કાં હે બાબા? ઓકે, ખુલી ગઈ છે ભાઈ ડેકી. ડેકીમાં સ્પેસ તમને ખાસો એવો મળી જાય છે ભાઈ. 3-4 વ્યક્તિઓનો સામાન તમારે મૂકવો હોય, કોઈ સાઉન્ડ સિસ્ટમનું બાસ્ટ્યુબ તમારે લગાવી હોય તો તમે અહીંથી લગાવી શકો છો. ડેકી અને ગાડી ઓરિજિનલ મળશે તમને ભાઈ. આખી ગાડી ઓરિજિનલ મળશે. વત્તા તમારે એન્જિનની કન્ડિશન બી એકદમ ઓરિજિનલ આવશે. આપણે દર વખતની જેમ તમને ગેરંટી આપશું જ ભાઈ. બોડી લાઇન તમને પૂરેપૂરી ઓરિજિનલ પ્લસ કે એનું એન્જિન બી તમને ઓરિજિનલ કન્ડિશનની અંદર મળશે એવી શ્યોરિટી આપણે તમને અહીંથી દર વખતે આપવામાં આવે છે. હવે આપણે ફાઇનલી એકવાર બોનેટના દર્શન કરશું ભાઈ. બોનેટ બી બહુ સરસ કન્ડિશનની અંદર ઓરિજિનલ છે ભાઈ. કોઈ જગ્યાએ એક્સિડન્ટ છે નહીં. એક જ નજર નાખો ખબર પડી જાય ભાઈ ગાડી શું કહેવા માંગી રહી છે. ગાડીનું એન્જિન બધું જ સરસ કન્ડિશનની અંદર દેખાઈ રહ્યું. તમે નજર મારો તો ભાઈ ખરેખર સાચું કહું, ગાડી નવા કન્ડિશનની અંદર હોય ને પડીકા પેક એવું લાગી રહ્યું છે. બાકી તમારે ગણતરી બેસતી તો આવી જજો. બહુ જ સરસ કન્ડિશનની અંદર ગાડી છે. તમને હાલ ગાડી દેખાઈ રહી છે. બાકીની ચર્ચા આપણે કરીએ ભાઈ તમારી સામે આવીને. તો હું આવી જાઉં તમારી સામે અને બાકીની ચર્ચા આપણે આરંભ કરીએ. અત્યારે હાલ આપણે વોક્સવેગનની પોલો જોઈ ભાઈ. હાઈલાઇન વર્ઝનની અંદર ડીઝલમાં ગાડી છે. બહુ જ સરસ કન્ડિશન, એક્સ્ટ્રા ઓર્ડિનરી સારી કન્ડિશન છે. 76,000 કિલોમીટર ફરેલી છે ગાડી બરોબર. સેકન્ડ ઓનરમાં ગાડી છે. સિલ્વર કલર. આખી ગાડી ઓરિજિનલ આવશે. એન્જિન કંપની ફિટેડ આવશે. મેઇન વસ્તુની ચર્ચા હવે કરશું આપણે ભાઈ ભાવની. તો ભાવમાં 3.5 લાખ રૂપિયામાં આપવાની ગણતરી બેસે છે ભાઈ. તેને બી ગણતરી બેસતી હોય નંબર આપેલો છે, ફોન કરી દેજો. ગાડી મેં જોઈ લીધી છે. તમારે ના જોઈ હોય તો બી ચિંતાની આંતી બહાર કશું નીકળશે નહીં ભાઈ. ગેરંટેડ ગાડી એટલે ગેરંટેડ ગાડી હોય. છેલ્લે તમને દર વખત જેમ એક વાત કરી દઉં, મારા ભાઈઓ તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ નહીં કરતા હો. દુશ્મની થઈ જાય આપણી. સબસ્ક્રાઈબ કરી દેજો મારા ભાઈઓ. મળીએ ત્યારે નવા વિડીયોમાં. ચાલો મિત્રો.